વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોની આવી અવનવી કલા સમાજ સુધી પહોંચાડવાના શુભ હેતુથી શાળામાં કલા પ્રદર્શનનું આયોજન તારીખ 22 ફેબ્રુઆરીના શનિવારના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે અમદાવાદના રહેવાસી તેમજ વોટર કલર આર્ટિસ્ટ શ્રી બિપિનભાઈ પટેલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને કલાને બિરદાવી હતી. કલા પ્રદર્શનમાં આદર્શ શાળાના ચિત્ર શિક્ષક મહેશભાઈ વસાવા, શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી, આચાર્ય દીપિકાબેન મોદી, વિભાગીય વડાઓ, શિક્ષકો, વાલીઓ તથા શાળાના બાળ કલાકારો ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. મુખ્ય મહેમાન બિપિનભાઈ પટેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા કહ્યું હતું કે જીવનમાં નિયમિતતાનો ગુણ વિકસાવવા જોઈએ તેમજ મનગમતું કાર્ય કરવું જોઈએ અને તેમાં નિપુણતા પ્રાપ્ત કરવી જોઈએ. તેઓ વોટર કલરથી પેઇન્ટિંગ બનાવીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શાળાના વિદ્યાર્થીઓ બબલ આર્ટ, વારલી આર્ટ, માર્બલ આર્ટ, બોહો આર્ટ, મંડલા આર્ટ, સર્જનાત્મક કારીગરી વગેરે કલાઓને સૌની આગળ પ્રત્યક્ષ રીતે બનાવી સૌના મન જીતી લીધા હતા. નર્સરીથી ધોરણ 11 સુધીના તમામ વિદ્યાર્થીઓએ શાળાકીય પ્રવૃત્તિઓના નમૂના કલા પ્રદર્શનમાં મૂકીને પ્રદર્શનને દીપાવ્યો હતો. વિદ્યાર્થી વિજ્ઞાનના વિવિધ પ્રયોગો તેમજ અંગ્રેજીમાં શાળાની વિવિધ સુવિધાઓ ચાર્ટ બનાવીને મહેમાનશ્રીઓ સમક્ષ અંગ્રેજીમાં રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા રંગીલાની થીમ થકી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આમ પ્રમુખશ્રી તથા આચાર્યના માર્ગદર્શન હેઠળ ચિત્ર શિક્ષક દીપેશભાઈ પટેલ તથા દક્ષાબેન વસાવાના નેતૃત્વમાં સૌના સાથ સહકાર અને અથાગ પરિશ્રમથી કાર્યક્રમ સફળ બન્યો હતો.